જ્યારે તમને કંઠી બાંધવામાં આવે, શરણ મંત્ર આપવામાં આવે, ત્યારે જ જમદૂતના ભયથી તમને પર કરી દેવામાં આવે. કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત ભયાદા. તો ભગવાન શ્રી હરિનો શરણાગત બની જાય. કોઈ સદગુરુ સંત જ્યારે વર્તમાન ધારણ કરાવે ને ત્યારે એમ કહે છે, આજથી તારે માથે કાળનું તેડું નહીં, માયાનું બંધન નહીં, પાપ તારા બધા જ માફ, અને યમના દૂત થકી તું પર થઈ ચૂક્યો, તને યમનું તેડું નહીં થાય. પણ કોઈ એમ ન કહી શકે કે માત્ર મેં તને કંઠી બાંધી એટલે તારું કલ્યાણ થઈ ચૂક્યું. કલ્યાણ માટે તો સાધનો કરવા જ પડે. જમનું તેડું ન થાય. ભગવાનના ભક્તને જમવું તેડવા માટે ના આવે, પણ ભગવાનના ભક્તને પર દિવ્ય જીવન જીવવું જોઈએ અને ભજન પણ કરવું જોઈએ. એ ભારતમાં રહે તોય ભલે, દુબઈમાં રહે તોય ભલે, આબુધાબીમાં રહે તોય ભલે, અને ગમે ત્યાં દાબીમાં રહે તોય ભલે, ભજન તો કરવું જ પડે. ને તો જમનું તેડું ન થાય, ભૂત થાય. તે જમથી ભૂત હવાયા છે, એમાં કઈ હારા વાત નથી. બે થકી જેને પર થવું હોય એને ભગવાન ભજવા પડે. સાંભળો છો? જય સ્વામિનારાયણ. સાંભળો છો? એમ તો ભજતા રહેજો. હાથ ઊંચો નથી કરાવતો, પણ માળા કેટલા ફેરો છે એમ પૂછા જેવો પ્રશ્ન છે. નવા ફેરો તો જાનમાનો ફેરવવા મળજો, જ્યાં તમારી નિષ્ઠા હોય. અમુક તો શું કે માળા નો ફેરવું, આમ હું અખંડ ભજન કરતો, હું રાગ ભજન અખંડ કરતો હોય, ભલા અખંડ ભજન કરતો માળા ફેરવા વાંધો હું કહો. હે માટે બધાને કહું છું, ભગવાનના ભક્તો અવશ્યમેવ એક વ્યક્તિ અહીંયા બેસીને સાંભળે એને કહું છું, ઘેરે બેસીને સાંભળે એને પણ કહું છું, માળા ફેરવશો. માળા તમે લાકડું છે એમ નહીં માનશો, એ તો માધ્યમ છે. માળા તો માધ્યમ છે, પણ માળાના પારે પારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ સીતારામ સીતારામ બોલાતું હશે. માધ્યમ વિના જીવ જલ્દી ભગવાન સંભાળે એમ પણ નથી. એ માધ્યમથી ભગવાન સાંભળશે. જાજી ખબર આપણને ન પડે. હું તમને એમ કહું, માળા ભગવાનના ભક્તિ ફેરવવી જોઈએ. એ તમારું કરેલું વિધાન નથી, મારું કરેલું વિધાન નથી. એ સ્વયં પરમાત્માનો આપેલો આદેશ છે, મહાપુરુષોના આપેલા આદેશો છે. સામાન્ય વ્યક્તિ સ્વાર્થને આધીન બનીને વિધાનો કરે. મહાપુરુષો ને પરમેશ્વર સદૈવને માટે પરમાર્થનું અનુસંધાન રાખીને વિધાન કરે. એ વિધાન પરમાત્માને કરેલા છે, બાપ મહાપુરુષનો કરેલા છે. માટે એમાં જરાય બુદ્ધિ આંકવી નહીં, એમાં જરાય બુદ્ધિ આંકવી નહીં. અમુક જગ્યાએ બુદ્ધિને તાળા મારી દેવાના. શું મારવાનું? બોલો તો. તાળા મારી દેવાના. જો ખરેખર સુખ નહીં પરમ સુખનો અનુભવ કરવો હોય તો અમુક જગ્યાએ બુદ્ધિને તાળા મારી દેવાના. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.